છોટાઉદેપુરના પાવીજેતપુર ખાતેથી તંત્રની કુલ બેદરકારી સામે આવી છે. નેશનલ હાઈવે નંબર 56 પર આવેલા રેલવે ગરનાળા પાસેના તૂટેલા આરસીસી રોડના સમાચાર પ્રસારિત થયા બાદ તંત્ર હરકતમાં તો આવ્યું, પણ સમારકામની રીત જોઈને સ્થાનિકો પણ માથું કૂટી રહ્યા છે. ભીના ખાડાને વરસાદી પાણી ભરાયેલા હોવા છતાં પાણી કાઢ્યા વગર જ સીધું મટીરીયલ પધરાવી દેવામાં આવી રહ્યું છે. માત્ર દેખાડા પૂરતું થતું આ કામગીરીનું નાટક જોઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો આ વિશેનો અમારો ખાસ અહેવાલ. સમાચારની અસર તો થઈ, પણ પરિણામ શૂન્ય જેવું જ લાગી રહ્યું છે. પાવીજેતપુર નજીક રેલવે ગરનાળા પાસે તૂટેલા રસ્તાનું સમારકામ શરૂ તો કરાયું, પણ જે રીતે કામ થઈ રહ્યું છે તે જોઈને ટેકનિકલ ધોરણોના ધજાગરા ઉડતા દેખાઈ રહ્યા છે. રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીને બારોબાર કાઢ્યા વગર જ એ જ ભીના ખાડાઓમાં કન્સ્ટ્રક્શન મટીરીયલ ઠાલવી દેવાયું. સ્થાનિકોનો આરોપ છે કે પાણી ભરેલા ખાડામાં આ રીતે કામ કરવાથી રસ્તો 2 દિવસ પણ નહીં ટકે અને સરકારી ચોપડે લાખો રૂપિયાનો ધુમાડો થઈ જશે. હલકી ગુણવત્તાવાળી અને ઉતાવળમાં કરાતી આ કામગીરીથી વાહન ચાલકોની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ છે. અને હવે સ્થાનિકોની એક જ માંગ છે કે આ સમગ્ર લોલમલોલ કામગીરીની નિષ્પક્ષ તપાસ થાય અને બેદરકાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.